આ ભાજપ સરકાર સત્તા અને સંપત્તિ માટે પોતાના બાપને પણ વેચી મારે તેવી છે, આવું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી, જેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા જે કમોસમી વરસાદે ખેડૂતોનો પાક બરબાદ કર્યો અને સરકારે જે માત્ર લોલીપોપ જેવું પેકેજ આપ્યું છે તેની સામે ચાલુ છે। હાલ યાત્રા રાપર પહોંચી છે અને ત્યાં જિગ્નેશ મેવાણીએ સરકાર પર બરાબરના ભડક્યા છે। ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, માત્ર ઉદ્યોગપતિઓના ઘર ભર્યા છે આ સરકારે, જેવા આક્ષેપો જિગ્નેશ મેવાણીએ સરકાર પર લગાવ્યા છે। કોંગ્રેસ નેતાઓ આખા ગુજરાતમાં ખેડૂતોને જગાડવા હવે નીકળી ગયા છે। જે 25 વર્ષથી આ સરકારે જે માત્ર વિકાસની વાતો કરી છે અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે તેની સામે કોંગ્રેસ નેતાઓ હવે લડવા નીકળ્યા છે। સાંભળીએ જિગ્નેશ મેવાણીએ વધુમાં શું કહ્યું હતું। તો હું એમ કહેતો તો આપણને ચૂંટણી ટાણે અને ચૂંટણી સિવાય બહુ ધર્મની ગોળીઓ પીવડાઈ દે, પણ હવે જરા આખા ગુજરાતનો ખેડૂત એ ટેકાના ભાવની વાત કરે, પાક ફસલ વીમા યોજના ગુજરાતમાં ચાલુ કરવાની વાત કરે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરે, ત્યારે આ સંઘ પરિવાર વાળા ક્યાં ખોવાઈ ગયા? ક્યાં ગઈ બધી ચડ્ડીઓ આરએસએસ ની? એ પૂછો એમને। જ્યારે તમારા હિતની વાત આવશે ત્યારે તમારી જોડે નથી। એ હિન્દુઓના ખરા, પણ ખાલી પૂંજીપતિ ઉદ્યોગપતિ અદાણી અંબાણી જેવા હિન્દુના, સામાન્ય ગરીબ હિન્દુની સાથે પણ આ સંઘ પરિવારને ભાજપ વાળા નથી અને નથી। અત્યારે હું બિહારથી આવું છું। બિહારની ચૂંટણીમાં ખેડૂતોના શ્રમિકો માટે એ મોદી સાહેબ જે લાંબી ફેંકીને આવ્યા છે, આપણને એવું લાગે અલા ભાઈ ગુજરાતની ફેક્ટરીમાં મજૂરો જોડે 12 કલાક કામ લેવું છે। 25 વર્ષથી ગુજરાતમાં નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી, નવા ચેકડેમ બનતા નથી, દૂધ ઉત્પાદકોને ભાવ મળતો નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, અને આ ખોટી માગણીના માપણીઓના નામે આખા ગુજરાતનું જે કરી નાખ્યું છે। તમે જાઓ માપણી વિભાગની કચેરીમાં, તમારા 5 એકર મારામાં 5 એકર તમારામાં આવી ગયા, અને આપણી જમીન હતી એટલી પાછી લેવી હોય તો 1.5-2 લાખનું 2.5 લાખનું બંડલ લઈને કચેરીમાં જવાનું। આ ધંધો છે કે નહીં? તો આની સામે આખા ગુજરાતના ખેડૂતોને જગાડવા નીકળ્યા છીએ। આવતીકાલે દ્વારકામાં યાત્રાનું રેલીનું સમાપન થાય પછી નવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે, પણ આ લોકોને છોડવાના નથી। બધા યુવાનો તૈયાર છો તો બે બતાવી દો કે ભગતસિંહનો દેશ છે, સાબિત કરો કે સરદાર પટેલનું ગુજરાત છે, કહી દો કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું બંધારણ હજી પણ લાગુ છે। તો બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ આઝમ ભગતસિંહને આંખ સામે રાખી આ સંઘ પરિવારના ભાજપ વાળા જે જન વિરોધી છે, જે મજદૂર વિરોધી છે, જે એસસી ઓબીસી ના માઇનોરિટીનો વિરોધી છે અને જગતના તાત ખેડૂતોના વિરોધી છે, એમના તંબુ ઉખાડવાના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું। આપ તમામ લોકો સાથ સહકાર આપજો, સાથે મળીને લડીશું અને એક નવું ગુજરાત બનાવીશું। અને છેલ્લે એક વાત કહું, આ લોકો 25 વર્ષથી સરકાર છેલ્લે અમને બહુ ફાટવા ચડ્યો છે, બહુ ચરબી છે અમને, કોંગ્રેસના કાર્યકર્તાઓને અને સત્તાની સામે પડકારનારા માણસોને જેલમાં બહુ નાખવાની અમને ટેવ છે। આમને કહી દઈએ कि कितनी ऊंची जेल है तेरी देखी और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे। તમારા કોઈનાથી ડરવાના નથી। આ જ ગુજરાત છે જેણે સ્વતંત્રતાના આંદોલનમાં યોગદાન આપ્યું હતું, આ જ ગુજરાત છે
જ્યારે શ્રી રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષો પેદા થયા. આ એ જ ગુજરાત છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થયા. અને આ એ જ ગુજરાત છે જે ગુજરાતની અંદર અનેક રેલીઓ, ધરણા અને આંદોલન કરનારા લોકો આજે પણ છે. આ તમામ લોકોની એકતા, ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, બેરોજગાર યુવાનો, દુકાનદારો, વ્યાપારીઓ, ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ, આદિવાસી, ઓબીસી, દલિત, ગુમંતુ, આ બધાની એકતા અને તાકાતનો સરવાળો કરીશું અને નવું ગુજરાત બનાવીશું. એ સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. હું કહીશ, લડેંગે. તમારે બે હાથ ઊંચા કરીને કહેવાનું, જીતેંગે, લડેંગે. આ અવાજમાં દમ નથી યાર. લડેંગે, લડેંગે, લડેંગે. ખેડૂતોના દેવા માફ કરો, નહીતર ભાજપ સાફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. ઓ ઢીલું ને ઢસ બોલો છો યાર. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. ઉપર નરેન્દ્રભાઈ, ગુજરાતમાં ભૂपेंद्रભાઈ, બંનેને કહી દઈએ, ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे और जीतेंगे. કોંગ્રેસ નેતાઓ કહ્યા છે કે આ આંદોલન ભલે આજે દ્વારકામાં સમાપ્ત થવા જઈ રહ્યું છે, પણ આ સરકાર સામે કોંગ્રેસ ઝૂકવાની નથી. જ્યાં સુધી આ ખેડૂતોને કોંગ્રેસ પાર્ટી ન્યાય નહીં અપાવી દે ત્યાં સુધી આ વિરોધ જે સમગ્ર ગુજરાતમાં ચાલુ રહેશે. જેવી વાત કરવામાં આવી છે કે આ સહાયની લોલીપોપ ખેડૂતોને નથી જોઈતી. ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરો તેવી તેમની માંગ છે. અને આટલી જે સહાય તમે જે કરી છે તેનાથી ખેડૂતોનું કશું થાય તેમ નથી. જે 10,000 કરોડની માત્ર તમે ઐતિહાસિક સહાય કહો છો તે જોવા જઈએ તો એક હેક્ટર દીઠ 3,000 રૂપિયા કે એક હેક્ટર દીઠ ખેડૂતોને 22,000 રૂપિયા જેટલું મળતું હોય છે અને એક વીઘે 3,200 રૂપિયા જેવા મળતા હોય છે. ખેડૂતો હાલ અત્યારે પાયમાલ થઈ ગયા છે. તેમની જોડે હવે બીજી સિઝનનો શિયાળુ પાક કરવા માટેના પણ પૈસા નથી. માટે આ સરકારને એટલું કહેવું કે ખેડૂતો માટે થોડું વિચારજો, બાકી ખેડૂતનો આક્રોશ હવે ફાટી નીકળ્યો છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.